મારું નામ સની નીતિનભાઈ રાઠોડ છે। શું બનાવ બન્યો છે, શું કહેશો? બનાવની અંદર તો એવું છે કે આ દેશી દારૂના વેચાણ કરવા વાળા હરેશભાઈ રાઠોડ છે, પછી રાકેશભાઈ રાઠોડ જેવા લગભગ 7 થી 8 જેટલા અજાણ્યા શખ્સો હતા જે અવારનવાર દેશી દારૂ વેચે છે। 8 થી 9 ફેરી કમ્પ્લેન કરેલી છે, તંત્રને જાણ કરેલી છે, પણ અવારનવાર કોઈના કોઈ કારણો સુધી બધા છૂટી જાય છે। આની પહેલા મારા પપ્પા ઉપર હુમલો થયો હતો, અત્યારે જીવલેણ મારી નાખવા હતું આ લોકોએ હુમલો કરેલો છે અને મારા બાપાને હાથની તકલીફ હતી, અત્યારે છતાં એ લોકોએ હુમલો કર્યો અને કોઈ નહોતું એ સમયે હુમલો કરેલો છે અને અત્યારે મારા પપ્પા બેભાન હાલતમાં હતા, રોડની અંદર ચારો ખુઈ ગયા હતા, એવા લોકોએ ઢોર માર મારેલો છે। વારંવાર પક્ષમાં પણ રજૂઆત કરી છે, શું કહેશો? મારા પપ્પા શહેર ભાજપ ઉપાધ્યક્ષ છે, નીતિનભાઈ રાઠોડ નામ છે અને પક્ષની અંદર સેવાકીય સિવાય બીજું કોઈ મારા પિતાએ કામ નથી કર્યું। અવારનવાર દવાખાનામાં મદદ કરવી કે બીજા કોઈ પણ તંત્રમાં સેવામાં મારા પપ્પાએ આજીવન મદદ કરી છે, આ લોકો સમજતા નથી। પોલીસ વાળા અમને મદદરૂપ થાય, અમે એટલું કહેવા માંગીએ છીએ। આ જાણકારી ફોનની લૂંટ ચલાવેલી છે, ફોનની અંદર તમામે તમામ વિગતો અમારી હતી, તમામ એ લોકો ફોન જ લઈ ગયા, એ લોકો વાતે કરી ફોન લઈ ગયા, કેમ કે ફોનની અંદર એ લોકો જે વેપાર કરતો એની બધાના વિડીયો ફૂટેજ અમારી પાસે પડેલા છે, ફોન જ લઈ ગયા છે। પોલીસ ફરિયાદ 8 થી 9 ફેરી અમે લોકો અરજી કરેલી છે, જાણ કરેલી કે સાહેબ અહીંયા આગળ આ કામ છે બંધ કરાવવાનું। દબાણ વિભાગ વાળા અવારનવાર આવીને લીધેલું છે, કમ્પ્લેન કરો આવે છે, માલ લઈને વયા જાય છે, વાત પૂરી થાય। બીજા દિવસે સાહેબ અત્યારે ગયા તો કલાક પછી પાછા સાહેબ જાય ને એટલે કલાક પછી પાછો માલ આવી જાય છે। એ લોકો કોણ વ્યક્તિ હતા? એ લોકો 4 થી 5 ભાઈઓ છે, બેનું છે, અત્યારમાં તો ભાઈઓ જ હતા। આ કોઈ આરોપી છે, કોઈ બુટલેગર છે? બધા બુટલેગર છે, દારૂ વેચે છે, એ તો કહું છું। શું નામ છે? નામ નથી પ્રોપર આવડતું। હરેશભાઈ રાઠોડ છે, પછી રાકેશભાઈ રાઠોડ છે, પછી ભાવેશભાઈ રાઠોડ છે, પછી એક વિકલાંગ વ્યક્તિ છે, એ તો મેઇન સંડોવણી છે, એના દ્વારા જ બધું કાર્ય કરવામાં આવે છે। અત્યારે બનાવ હાલ કઈ જગ્યાએ બનાવવામાં વડવા તલાવડી શિવાજી ચોક મારુતિ નંદન કાંટાવાળા ની દુકાને જ આ બનાવ થયેલો છે અને મારી દુકાનની એક્ઝેક્ટ બાજુમાં આ લોકો દેશી દારૂનો ભઠ્ઠો ચલાવે છે, અવારનવાર વેચે છે। તમારે શેની દુકાન? મારે વજન કાંટાની દુકાન છે, મારુતિ નંદન કાંટાવાળા તરીકે હું ઓળખાવું છું। સેવાકીયમાં મારું સ્થાન અવારનવાર આવે।